અઠવાડિયાથી કે 10 દિવસથી આપણે એક ભેંસ ગોતવા માટે ફરતા હતા અને સારી ભેંસ અને ઓછું બજેટ, કહેવાનો મતલબ મિત્રો કે સારી ભેંસ અને ઓછી કિંમતમાં, એટલે થોડીક આપણે સસ્તી રાખવી હતી. એના માટે આપણે ખૂબ રખડ્યા. લગભગ 1000-1500નું પેટ્રોલ થઈ ગયું છે મોટરસાઇકલમાં. અને મિત્રો આપણે એક મસ્તીની ભેંસ પણ રાખી દીધી છે. તમને વિડીયોની અંદર બતાવીશ કે સસ્તી અને સારી અને વ્યવસ્થિત ત્રીજા વેતરમાં છે અને 5 લીટર જેવું સામેવાળી પાર્ટી આપણને ગેરંટી આપી છે દૂધની. તો ખરેખર પશુપાલન મિત્રો આપણે અંદાજે ઓછી તો લગભગ 500 જેવી ભેંસો જોઈએ છીએ. પછી આપણને થોડીક કિંમતમાં અને હરખાઈમાં ને સારી ભેંસ આપણને જડી ગઈ. મિત્રો પહેલી આપણે એક પહેલી જોટી લાવી હતી પણ એમાં કાંઈ બરાબર જામ્યું નહીં, એટલે આપણે પાછી આપી દીધી. અને હવે આપણે ત્રીજી હાથ ગોતીને લાવી છે અને સસ્તી અને સારી. અને કઈ બાજુથી આપણે લાવી છે એ વિડીયોની અંદર તમે બન્યા રહેજો, એટલે તમને પણ માહિતી મળી જાય કે સસ્તી ભેંસ કઈ બાજુ જડી જાય, સારી કિંમત અને વ્યવસ્થિત ભેંસ. તો મિત્રો આપણે બહુ પણ ફરી વળ્યા હતા બધી બાજુના ગામડાની અંદર, ત્યાં સારી ભેંસ જોવા મળતી નથી. પણ આપણે વ્યવસ્થિત અને સારી ભેંસ લાવી છે ગોતીને, અને હજી પણ એક રાખવાની છે, કદાચ સારી મળી જાય તો. પશુપાલન મિત્રો જો આ તો આપણી પાસે પશુ હતા એ જ છે. અને અહીંથી તમને દેખાતું છે જે ખૂણામાં ઊભી છે સામે ખૂણે, એ આપણે નવી ભેંસ લાવી છે. અને એની કિંમત અને કેટલી કિંમત હતી, કેટલી કિંમત કરી હતી, પછી આપણે કેટલા એને પૈસા દીધા, રોકડા પૈસા ભરી આપણે ભેંસ લાવી છે. તો પશુપાલન મિત્રો ખરેખર જો આપણે આ બાજુ હવે આમ લીલી ઘાસ પણ થઈ ગઈ છે, એટલે રજકા બાજરી વાઢીને નાખવી થઈ ગઈ છે, એટલે હવે વાંધો આવશે નહીં. કારણ કે આપણી પાસે સૂકી સારનો સ્ટોક પણ છે. અને આ બાજુ રજકા બાજરી થઈ ગઈ છે, અને નેસે આપણે ઓલી બાજુ માંડવી આવેલ છે, એના નેસે બુલેટ ઘાસ પણ વાવી દીધી છે. એટલે એક ઘાસ પણ તૈયાર થઈ ગયા છે. આ નાખતા સુધી આપણે ઘાસ તૈયાર થઈ ગયા, એટલે ઘાસ સામે ખૂણે નીચે વાવી દીધી છે. અને પશુપાલન મિત્રો ખરેખર અત્યારે તો ભેંસમાં કે ગાયમાં કિંમત બહુ ટાઈટ છે. અને તમે તમારે વ્યવસ્થિત ને સારી લેવાની હોય તો લગભગ તમે 20થી 25થી 30 ભેં રાખવા ફરતા હોય તો એટલી તમારે જોવી જ પડે. ત્યારે તમારે હરખાઈ આવતી હોય છે, ત્યારે તમને કિંમતમાં અને હરખાઈ મળી જાય. અને ખાસ મિત્રો અત્યારે માણસ કોઈ પણ પશુ વેચવાનું હોય છે ત્યારે એની કિંમત થોડીક 20,000નો ગાળો રાખી અને આપણને કહેતા હોય છે કે ભાઈ 70,000ની ભેંસ હોય એના 1 લાખ રૂપિયા કિંમત બોલવામાં આવતી હોય છે. એટલે ઉપરલા 30 ઉડાડવામાં આવતા હોય છે. દરેક જગ્યાએ તમે પણ લેવા જાઓ તો લગભગ 15થી 20,000 રૂપિયા ઊંચી કિંમત થાય ત્યારે હરખાઈ આવતી હોય છે. ફિક્સ લેવાની કિંમત તો કોઈ કહેતું જ નથી, કારણ કે ફિક્સ કિંમત કહી દીધી તો તમે એની અંદરથી 5-10 હજાર રૂપિયા ઓછા કરાવી નાખો, એના હિસાબે વધારે કિંમત બોલવામાં આવે છે. તો મિત્રો આપણે ભેંસ પણ લઈ લીધી છે, સસ્તી જડી ગઈ છે, સારી ભેંસ છે અને એનું દૂધ 5 લીટર છે. તો મિત્રો આ ભેંસની આપણે વાત કરો તો ભેંસ લાવી છે થરાદ બાજુથી, થરાદથી 25 કિલોમીટર આગળ. એટલે એ બાજુના ગામની તેટલી બરાબર આપણે એટલી બધી માહિતી નથી, પણ એ બાજુ લઈ લીધી છે. ગામ એ બાજુના નામ બહુ અઘરા છે. એ બાજુ લીધી છે લગભગ રાજસ્થાનથી 5 કિલોમીટર પાછળ, અને રાજસ્થાનની સરહદ આસપાસથી લીધી છે, ગુજરાતમાંથી. તો મિત્રો એ બાજુ
ભેંસો છે બહુ, અને કિંમત પણ હાર્ડ હોય છે. તો પશુપાલક મિત્રો, તમે દરેક જગ્યાના ખૂણા પર ફરશો તો તમને ભેંસ અને ગાયો જડી જાય, પણ એ બાજુ આ જર્સી ગાયો હા બિલકુલ ઓછી હોય છે. એ બાજુ લગભગ નોન સ્ટોપ મોટા ભાગના એ બાજુના જે પશુપાલક મિત્રો છે ભેંસો જ રાખતા હોય છે, ગાયો ઓછી હોય છે. એટલે એ બાજુ તમારે જો એ એરિયાની અંદર જવું હોય તો તમારે બહુ આગળ નીકળવું પડશે, 20 કિલોમીટર આગળ થરાદથી. તો તમને ક્યાંક સારી ભેંસ પણ જડી જાય. ભેંસ પણ ક્વોલિટી સારી હોય છે અને વ્યાજબી કિંમતમાં પણ મળી જતી હોય છે. ખરેખર આપણે કાંઈ વેચવા માટે લાવી નથી, અને આપણે ઘર પૂરતી જ લાવી છે, અને હજી પણ એક લેવાની છે. એટલે મિત્રો, આની અંદર ઘણા મિત્રો એવા કોમેન્ટ કરતા હોય છે, ભાઈ તમારે ભેંસ દેવાની છે, ગાય દેવાની હોય છે. પણ આપણે કોઈ લે વેચનું કામ કરતા નથી. પણ જે કિંમતમાં આવી હોય છે અને કેટલું દૂધ હોય છે, તમે ક્યારેક લેવા જાઓ એટલે કિંમત લગભગ ડબલ થાય. એટલે કહેવાનો મતલબ એનો 50ની ભે હોય એની કિંમત 60થી 65,000 રૂપિયા બોલવામાં આવતી હોય છે. એટલે તમારો અંદાજ હોવો જોઈએ કે ભાઈ આ ભેંસ 50 અંદરની છે, તો તમારે ચાલુ કરવાનું 40થી. અને એ તો માલ પ્રમાણે આપણે કિંમત કરવી પડે, સામે માણસ જોઈને. અને ક્યારેક વસ્તુ લાખથી સ્ટાર્ટ થતી હોય છે. ત્યારે તમારે પશુપાલન મિત્રો જો લેવાની ગણતરી હોય તો લાખ હોય, લાખની કિંમત કરते હોય એટલે 70-75 અને 80ના આળે તમને એ ભે મળી જાય. કારણ કે ઉપરલા 25થી 30,000 રૂપિયા વધારે કોઈ પણ બોલતો જ હોય છે મિત્રો. આપણી પાસે જ હોય, આપણે કદાચ વધારે કિંમત તો કરતા જ હોય છે. એટલે આપણે એ બાજુના ગામડાની અંદર ટાટા એ બાજુ બહુ ફર્યા હતા. લગભગ ત્યારે અહીંયાથી 20-25 ભેંસો આપણે જોઈ, અને આ ભેંસ આપણને પસંદ આવી હતી. અને આની દૂધની તો મિત્રો વાત કરું તો 5-5.5ની એવરેજ છે. અને આની કિંમત મિત્રો ખરેખર આપણે જે પૈસા આપ્યા છે ભાડા શીખે, આપણને આ ભેંસ લગભગ ભાડા હોત તો 72,000માં પડી છે ઘરે લાવવામાં અને ઉતારવામાં. એટલે પશુપાલન મિત્રો, ખરેખર તમારે સારી ભેંસ જોઈતી હોય તો એ બાજુ પહોંચી જવાનું. 80-80 અત્યારે ક્યાં પણ ભેંસ તમને જડતી નથી, કારણ કે અત્યારે ભેંસની માગ વધારે છે. એક ભેંસ ઉપર 5-6 ગ્રાહક આવતા હોય છે, એટલે ભેંસની માગ વધારે હોય છે. એના હિસાબે 5-10 હજાર રૂપિયા મોંઘી તો છે, પણ એ જડી ગઈ છે. એટલે મિત્રો,